એસઆઈઆર આ શબ્દ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યો છે. ગુજરાત સહિત 12 જેટલા રાજ્યોની સાથે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આજથી એસઆઈઆર લાગુ થયું છે. આપણે સાંભળ્યું. આ સાથે જ ચૂંટણી પંચે જાહેરાત કરી કે તમામ મતદારોના ચૂંટણી કાર્ડ અમુક સમય માટે ફ્રીઝ થઈ જશે. તો હવે આ એસઆઈઆર છે શું કે જેના લીધે આ બધું થઈ રહ્યું છે? એસઆઈઆર એટલે સામાન્ય રીતે મતદાર યાદીમાં સુધારા વધારા હાથ ધરવા. હવે ગુજરાતમાં પણ મતદાર યાદીમાં સુધારા વધારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મૃત્યુ પામેલા લોકો કે જેમનું નામ હજુ પણ મતદાર યાદીમાં હશે તેમને બાકાત કરવામાં આવશે. અમુક એવા ફરજી નામ કે જે આ મતદાર યાદીમાં હશે તેને પણ બાકાત કરવામાં આવશે. આ સાથે જ 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના વ્યક્તિનું નામ જો આ યાદીમાં નહીં હોય તો તેમને એડ કરવામાં આવશે. આપનું શું માનવું છે આ કામગીરીને લઈને? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.